તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. અને તમને એમ થતું છે કે આ ધનજીભાઈનો વ્લોગ આ ભાઈએ ક્યાં શરૂ કર્યો? તો એમાં છે એવું કે હું છે ને અમે થોડાક ફરવા જવાના છીએ બહાર, એટલે એનો વ્લોગ મેં શરૂ કરી દીધો. એને બળ પૂરતું હતું કા એને બળ પૂરતું, એટલે મેં કીધું હાલો ને હું શરૂ કરી દઉં. એટલે હું મેં શરૂ કરી દીધો ને. બાકી જો અહીંયા નજારો વિચારનો, અહીંયા અમે વ્યવા છીએ ને આવું હાન ના હોય ને તો તમને તો મજા આવતી છે કા? અમને તો કઈ આવું કઈ ભાળી નહીં. ગામડામાં આમ વાડીમાં જવું પડે આવું જોવું હોય તો. બાકી હે કેમ પણ મજા આવે કે નહીં? મજા દુનિયા ની આવે પણ અહીંયા હજી આ તરીકો આજે સૂરજ હજી આ સૂરજ હેઠો બેસી જાય ને આમ હાવ સાયો થઈ જાય ને પછી મસ્ત થઈ જાય. તો હાલો હવે આપણે ત્યાં ફરવા જવાનું છે. એ આપણે છે ને ધનજીભાઈ કહે. હેલો મિત્રો, અમે અત્યારે નીકળી ગયા છીએ. અત્યારે અમે ગાડી ઉભી રાખી અમે જઈએ છીએ જુનાગઢ. આ છે ડીકે ભાઈ ને આ છે એસકે ભાઈ. અમે ત્રણેય જઈએ છીએ. આપણે છે ને ધનજીભાઈ ને કીધું કે ભાઈ આપણે જુનાગઢ જવાનું છે, એટલે તમારે છે ને અમારે હારે રહેવાનું છે. આપણે ધનજીભાઈ આવી ગયા છે અને હવે આપણે એ આખું જુનાગઢ ફેરવશે. ફેરવશે ને ધનજીભાઈ? ફેરવવાનું જોઈએ ને. વાંધો નહીં, હાલો. તો મિત્રો વિડીયો પૂરો જોજો, ખૂબ જ મજા છે. આગળ જોતા રહેજો. અમે આખા જુનાગઢમાં તમે જે સ્થળે અમે જઈશું એ તમને વિડીયોમાં બતાવીશું. તો હેલો મિત્રો, અમે પૂગી જાય જુનાગઢ. જુનાગઢમાં અમે અત્યારે રૂમ રાખી લીધી છે. રૂમ હું તમને પછી બતાવું. અત્યારે તો આ અમારી કોળી સમાજની જ્ઞાતિની વાડી છે. આ ઉપર અમે ચોથા માળે છીએ અત્યારે. આ એનો રિવ્યૂ છે. આ મંદિર છે, અત્યારે માણસો બેઠા છે. તો મિત્રો અમે અત્યારે લિફ્ટમાં જઈએ છીએ. અમારે નીચે જવાનું છે હવે. ફાઇનલી અમે રૂમે આવી ગયા છે. આ રીતની કંઈક રૂમ છે. આ છે ડીકે ભાઈ ને એસકે ભાઈ વિડીયોની એડિટિંગ કરે છે. હા, એને આખો દિવસ વ્લોગ બનાવ્યો છે, એનું એડિટિંગ કરે છે. આ રહેવાના બે બેડ છે. આ છે બાથરૂમ છે. આ અલમારી છે, એમાં અમે તેલ આગળ સામાન રાખેલો છે. આ ટેબલ છે, અહીંયા નીચે ચપ્પલ ને બૂટ ને એવું રાખી દીધું છે. ચાર્જર ને બોર્ડ ને અહીંયા છે. મોબાઈલ ચાર્જિંગ મૂકી દીધો છે અત્યારે. તો મિત્રો અત્યારે રાતના 10 વાગી ગયા છે. અત્યારે હવે સુઈ જઈએ. સવારે વહેલું જાગવાનું છે. સવારમાં પહેલાં ઉપર કિલ્લો ફરવા જવાનું છે, પછી ચક્કરબાગ, પછી આખા જુનાગઢમાં જ્યાં જોવાલાયક સ્થળ હોય ત્યાં અમારે જવાનું છે. વિડીયો બનાવીશું. તો અત્યારે સુઈ જઈએ. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અમે સવારમાં જાગીને આવી ગયા નીચે. આ છે નીચે આવ્યા એટલે આ છે આ ગિરનારનો લુક કંઈક આવી રીતે દેખાય છે. તો મિત્રો અમે અત્યારે જઈએ છીએ ઉપરકોટ કિલ્લો ફરવા માટે. એસકે ભાઈ ડીકે ભાઈ વहाँ ચા પીવે છે. મિત્રો અમે ઉપરકોટ જવા માટે નીકળીએ અત્યારે. તો મિત્રો આ તમને ગેટ દેખે ને 1162 સાલ પુરાનો ગેટ છે. જો દોસ્તો આ રેલગાડી જેવું છે. જે લોકો ચાલી ન શકે તેને આ રેલગાડીમાં સફર કરાવે ઉપરકોટ કિલ્લાનું. ફાઇનલી મિત્રો અમે ઉપરકોટની અંદર પ્રવેશ કરી દીધો છે. આ જોઈ લો, આ ઉપરકોટ કિલ્લો છે. તો મિત્રો આ કિલ્લો હજારો વર્ષ પહેલાં બનેલો કિલ્લો છે. અહીંયાથી જુઓ તમે આ કિલ્લાનો નજારો. ખાલી અહીંયા બારી છે. અહીંયાથી સૈનિકો અહીંથી જોતા કે કોણ દુશ્મન આવે છે કોણ નથી આવતું. તમે જુઓ અહીંથી આખું જુનાગઢ દેખાય છે. એનો નજારો જુઓ, આખું સિટી દેખાય અહીંયાથી. મિત્રો આ છે ઉપર ચડવા માટે. સૈનિકો અહીંયાથી ધ્યાન રાખતા. આખું જુનાગઢમાંથી ગમે ત્યારે દુશ્મનનો હુમલો કરવા આવે તો અહીંયાથી બધું દેખાય. અહીંયાથી સૈનિકો ધ્યાન રાખતા. પહેલાં સામે દેખાય છે એ તોપ છે. તો જો મિત્રો આ ઉપરની તરફ આ બનાવેલું છે. અહીંયાથી પણ આખું જુનાગઢ સિટી બતાવી છે. ગમે દુશ્મન આવે એટલે અહીંયાથી એને ખબર પડી જાય કે દૂર દૂરથી કોઈ દુશ્મન હુમલો કરવા માટે આવે છે. અહીંયાથી સૈનિકો ધ્યાન રાખતા. ઓલો ગેટ છે ઉપરકોટ કિલ્લાની અંદર પ્રવેશવાનો. આ બધું મિત્રો તમને બતાવીએ. આ જોઈ શકો છો તમે પાછળ આ ટોપ જુઓ તમે, કેવડા મોટા વિશાળ ટોપ છે. પહેલાંના રાજા મહારાજાઓ ખુદની સુરક્ષા માટે આવા ટોપ રાખતા. કેવડો વિશાળ ટોપ છે આ. આ નાનો ટોપ છે, ઓલો એનાથી મોટો ટોપ છે. મિત્રો અમે અત્યારે આવ્યા છીએ રાણક દેવીના મહેલમાં. તમે જોઈ શકો છો આ રાણક દેવીનો મહેલ છે. પહેલાંના જમાનામાં આ રીતનો એનો મહેલ હતો રહેવાનો. આ જોઈ શકો તમે આ દીવાર ને બધી.
તો મિત્રો જો આ સમજાવે છે એ ત્યાં છે ને રાણક દેવીના બંને દીકરાને કાપી નાખીએ સિદ્ધરા છે આ એ જગ્યા છે. તો તમને એમ લાગશે કે આ શું છે, પણ આ જોઈ શકો છો પહેલાંની ઘંટણી છે. ભાઈ પહેલાં આમાં અનાજ દળતા ઘંટી છે. તો મિત્રો જોવો કેવડો મોટો છે આ રાણક દેવીનો પહેલાંનો મહેલ. જો જોવો મિત્રો આ તમને દેખાય છે એ વાવ છે, અડીકડી વાવ છે આનું નામ. આ વાવ ગાળી ત્યારે પાણી નહોતું આવ્યું. આમાં એવું હતું કે આ વાવમાં પાણી તો જ આવે જો કોઈ કુંવારી છોકરીનો ભોગ આપે તો. પછી અડી અને કડી વાવની બે છોકરીઓએ આ વાવમાં ભોગ દીધો. પછી આ વાવમાં ફૂલ પાણી આવ્યું. તો આ છે અડીકડી વાવ જે રાણક દેવીએ ગાળી બનાવેલી હતી પાણી માટે. તમે જોઈ શકો તો કેવડી વિશાળ છે, કેવી રીતે ગાળી છે જોવો તમે. તમે આ જોવો છો આ સીડી છે, આ અંદર આ કૂવાની અંદર જવા માટેની આ સીડી બનાવેલી છે. કૂવો આ બાજુ છે પણ આ સીડી એ રીતે બને કે અહીં અંદર જવું હોય તો જઈ શકે. આ કૂવાનું નામ છે નવઘણ કૂવો. તો મિત્રો તમે જોઈ શકો છો આ પહેલાંના રાજાઓનો અનાજ ભંડાર છે. અહીંયા આખા રાજ્યનું અનાજ અહીંયા નાખતા. આ કોઠિયું છે જોઈ શકો છો તમે. અત્યારે તો ઉપરથી કાચ નાખી દીધા છે પણ આ બહુ ઊંડી છે. આ તળાવ દેખાય છે તેનું નામ છે નવાબી તળાવ. મિત્રો ફાઇનલી હવે ઉપરકોટ કિલ્લો અમે ફરી લીધા છીએ. હવે અહીંયાથી અમારે નીચે ઉતરવાનું જોઈ શકો છો અમે પાછા એની દરવાજે આવી ગયા છીએ. તો મિત્રો ઉપરકોટ કિલ્લાનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ.